હવામાન વિભાગ દ્વારા 2 દિવસ માટે બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલ, જે અનુસાર બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાની પધરામણી થતાની સાથે જ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના લાખણીમાં પણ વરસાદની એકાએક એન્ટ્રી થઈ હતી. લાખણીમાં સવારના 10 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી, જે બપોરના 2 વાગ્યા સુધીમાં 204 મીમી એટલે કે 8 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાંજે ફરી વરસાદ શરૂ થતા રાત્રે 8 વાગ્યા સુધી વધુ 3 ઇંચ વરસાદ લાખણીમાં 12 કલાકમાં 11 ઇંચ નોંધાયો હતો. એકાએક 11 ઇંચ જેટલો વરસાદ ખાબકવાથી લાખણીના અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા હતા. લાખણીમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ના હોવાથી અનેક જગ્યાએ પાણીમાં ગરકાવ થઈ જાય છે. લાખણી ખાતેના ડીસા થરાદ હાઈવે પર નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી હાઈવે પાણીમાં ગરકાવ થયા હતા, જેથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી થવા પામી હતી. જ્યારે લાખણીમાં જૂના બસ સ્ટેશન પાસેના ગેળા રોડ ઉપર આવેલા શોપિંગ સેન્ટરોની દુકાનમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જેનાથી દુકાનમાં રહેલો માલસામાન પલળી જવાથી દુકાનદારોને ભારે નુકસાન થવા પામ્યું હતું. વરસાદી પાણીના નિકાલની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાના લીધે દર વર્ષે પાણી ભરાવાની સમસ્યાને લઈ દુકાનદારોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો હતો. ઉપરાંત વરસાદ થવાથી ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા હતા. ખેતરોમાં પાણી ભરાવાથી બંધ પાળો પણ તૂટી જવાથી ખેડૂતોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું હતું.